નમસ્કાર મિત્રો, ધોરણ 12 માં તમારું સ્વાગત છે. ચેપ્ટર નંબર 12 એટમ્સ એટલે કે પરમાણુ. લેક્ચર 3 માં આજે આપણે ઉર્જા વિશે અભ્યાસ કરવાના છીએ. અહીં તમામ પ્રકારના ઉર્જાના સમીકરણો આપેલા છે, જેનો ધ્યાનથી અભ્યાસ કરશો તો તમે કોઈ પણ પ્રકારના MCQ જે છે તેને તમે સોલ્વ કરી શકો છો. લાસ્ટ લેક્ચરમાં તમે ઇલેક્ટ્રોનના ગતિમાર્ગની ત્રિજ્યા, આવર્તકાળ, કોણીય વેગ, બરાબર છે, ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત પ્રવાહ એની માહિતી મેળવી. જો તમે શીખ્યા ન હો તો ફરી એકવાર તમે વિડીયો નંબર 2 ને જોઈ લેશો. આજે આપણે ત્રીજા લેક્ચરમાં જોઈએ છીએ nમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન જે છે તેની ઉર્જાનું સમીકરણ. મિત્રો અહીં બહુ સહેલું સમીકરણ આપેલું છે, તમે ધ્યાનથી જોશો તો સહેલી રીતે તમે મેળવી શકો છો. અહીં જોશો પરમાણુ આપેલો છે, તેની અંદર ન્યુક્લિયસ છે જેનો વીજભાર ધારો કે હાઇડ્રોજન આપ્યો હોય તો Z બરાબર 1 લખી શકાય છે, પરંતુ અહીં જો કોઈ પણ પ્રકારનું તત્વ આપેલું હોય તો અહીં આપણે લખીએ છીએ Ze જેટલા પ્રોટોન હશે અને ઇલેક્ટ્રોન જે છે વર્તુળાકાર માર્ગે v વેગથી પરિભ્રમણ કરે છે. તો કોઈ પણ કણ જો વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરતો હોય તો તેને કેન્દ્રગામી બળ લાગે. આ કેન્દ્રગામી બળ જે છે એ કુલંબીય બળ દ્વારા પૂરું પડશે, બરાબર છે. ત્યારબાદ અહીં તમે જોશો mv² છેદમાં r કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Ze² છેદમાં r² તમે લખી શકો છો, બરાબર છે. બહુ સહેલું સમીકરણ છે. હવે અહીં તમે જોશો તો કે Ze એ Q1 છે, Q2 છે, ઇલેક્ટ્રોન છે, એટલે અહીંયા લખ્યું છે Q1 Q2 નો ગુણાકાર Ze². મિત્રો ગતિ ઉર્જાનું સમીકરણ તમને ખ્યાલ છે, ગતિ ઉર્જા એટલે શું થાય તો કે 1/2 mv². ખાસ તમે સમીકરણ બનાવતા શીખજો. આપેલું જે એક સમીકરણ છે તેના પરથી જ તમે ઘણા બધા ટાઈપના સમીકરણો બનાવી શકો છો. એટલે એક મેઇન સમીકરણ તમે તૈયાર કરશો જેથી તમે બીજા સમીકરણ બનાવી શકો. ગતિ ઉર્જાનું સમીકરણ છે 1/2 mv², જેમાં વેગની કિંમત આપણે અહીં એડ કરવાની છે. વેગની કિંમત કઈ છે મિત્રો? તમે જોશો વેગ બરાબર શું આપેલું છે તો કે Ze² છેદમાં 8πε0r. અહીં v² ને કરતા બનાવશો, એક r અહીંથી ઉડી જશે તો Ze² છેદમાં 4πε0m એ નીચે જતું રહેશે, બરાબર છે, અને ઉપર નીચે એક m ઉડી જશે. આથી આપણો જવાબ છે ગતિ ઉર્જા આવશે k બરાબર Ze² છેદમાં 8πε0r, જે તમે નોંધ કરી રાખશો. ત્યારબાદ સ્થિતિ ઉર્જા. મિત્રો સ્થિતિ ઉર્જાનું સમીકરણ તમને ખ્યાલ હોવું જોઈએ અથવા તો ખબર છે કે ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં પણ આવે છે અને વિદ્યુતભારના ચેપ્ટરમાં પણ આવે છે. સ્થિતિ ઉર્જાનું સમીકરણ લખી શકો છો -k એટલે 1/4πε0 અને k કહીએ છીએ Q1 Q2 છેદમાં r. મિત્રો આ જે સમીકરણ જે છે એ સ્થિતિ ઉર્જાનું સમીકરણ છે, જેનો તમે અભ્યાસ કરી શકો છો, બરાબર છે. ત્યારબાદ આપણે જોઈએ છે કુલ ઉર્જા. હવે કુલ ઉર્જા એટલે કે આંતરિક ઉર્જા કેટલી થશે જ્યારે કોઈ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરતો હોય ત્યારે કુલ ઉર્જા ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જાનો સરવાળો. તો ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જાનો સરવાળો કરીએ તો આપણું સમીકરણ જે છે તમે જોશો અહીં તો કે સમીકરણ ખૂબ જ સહેલું તમને મળે છે, જેનો સંબંધ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખી અને નોંધ કરવાનો છે. અહીં જોશો કુલ ઉર્જાનું સમીકરણ છે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જાનું સમીકરણ મેં અહીં મૂક્યું છે, સ્થિતિ ઉર્જાનું સમીકરણ મૂક્યું છે. અહીં તમે જોશો 8πε0r છે, અહીં 4πε0r છે. જો આપણે આની 2 વડે ગુણી નાખીએ ઉપર અને નીચે તો તમારો જવાબ છે તમને મળી જશે. છેદ સરખા થઈ ગયા છે, ઉપરનું પદ 2 છે, એમાંથી એક પદ જો બાદ કરશો તો વધશે -Ze² છેદમાં 8πε0r. જો હાઇડ્રોજન પરમાણુ હોય મિત્રો તો હાઇડ્રોજન પરમાણુ માટે Z બરાબર 1 મૂકીને ગણતરી કરવાની રહેશે, બરાબર છે. હવે અહીં જે સમીકરણ બનાવ્યું છે તેનો ખાસ તમે અભ્યાસ કરશો તો કુલ ઉર્જાનું જે સમીકરણ છે તે, સ્થિતિ ઉર્જાનું સમીકરણ છે તે અને ગતિ ઉર્જાનું સમીકરણ છે. આ ત્રણ જે સમીકરણ જે છે તેના વચ્ચેનો સંબંધ ખૂબ જ સહેલો અને MCQ માટે ખૂબ જ અગત્યનો છે, જે તમે ખાસ જોશો અને તેને ટીક કરી અથવા તો તમારી બુકમાં લખતા રહેશો. અહીં તમે જોશો તો કુલ ઉર્જા જે છે એ ગતિ ઉર્જાની જેમ જ છે મિત્રો, સેમ છે. કુલ ઉર્જા અને ગતિ ઉર્જાના બેયના સમીકરણ સરખા છે, પરંતુ બંને વચ્ચે ફેરફાર છે માઇનસનો. આથી તમે લખી શકો છો કુલ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ માઇનસ ગતિ ઉર્જા થાય, બરાબર છે. બહુ સહેલું છે. ગતિ ઉર્જાની કિંમત અહીં તમે મૂકી દેશો તો -k લખી શકો છો. હવે સ્થિતિ ઉર્જા વચ્ચેનો સંબંધ શું છે તો તમે જોશો તો કે સ્થિતિ ઉર્જા જે છે એ કુલ ઉર્જાની અડધી છે,
બરાબર છે। જો આને ભાગ્યા 2 કરી દઈશ સ્થિતિ ઉર્જા તો તમને કુલ ઉર્જા મળી જશે। આથી તમે લખી શકો છો બંનેમાં માઇનસ છે એટલે કુલ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ U/2। બરાબર છે। આમાંથી તમને કોઈ પણ ટાઈપનો એમસીક્યુ પૂછે તો તમે સોલ્વ કરવામાં ખાસ ધ્યાન રાખશો। તમને એમસીક્યુ આપી શકે છે કે કુલ ઉર્જા કોઈ પરમાણુ જે છે તેની કુલ ઉર્જા તમને આપી હોય કે ભાઈ -5.2 ઇલેક્ટ્રોન વોલ્ટ, તો તેની ગતિ ઉર્જા મેળવો। બરાબર છે, તેની ગતિ ઉર્જા મેળવશો, તેની સ્થિતિ ઉર્જા મેળવશો। જો આવો કોઈ પણ ટાઈપનો ક્વેશ્ચન પૂછે તો તમે સોલ્વ કરી શકો છો। આપેલી કિંમત જે છે એ નીચેના સમીકરણમાં મૂકી શકો છો। તો ઉપરનું જે પણ પદ તમે શીખ્યા છો બહુ જ સહેલું છે, જે તમે નોંધ કરી રાખશો। ત્યારબાદ આપણે ઉર્જાના બીજા સ્વરૂપો જે છે તેના વિશે અભ્યાસ કરીએ। મિત્રો, અહીં ઉર્જાનું એક બીજું સમીકરણ મેળવેલું છે જે તમે ખાસ નોંધ કરી રાખશો અને લખી લેશો, જેથી તમે એમસીક્યુ આપે ત્યારે સોલ્વ કરવામાં ઝડપ રાખી શકો। અહીં તમે જોશો તો કે કુલ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ હમણાં જ તમે મેળવ્યું -Ze²/8πε0r, જે ઉપરથી હમણાં તમે લખી ગયા છે। અહીં આપણે આરની કિંમત જો એડ કરી દઈએ, આરની કિંમત છે લાસ્ટ લેક્ચરમાં તમે શીખી ગયા છો n²h²ε0/π/z/me²। આપેલી કિંમત જો અહીં તમે એડ કરશો તો અહીં જવાબ થશે E ઇઝ ઇક્વલ ટુ -Ze²/8πε0। આરની જગ્યાએ કિંમત મૂકશો n²h²ε0/π/z/me²। બરાબર છે। આ કિંમત તમે જો એમાં એડ કરશો અને સમાન પદ જે છે તેને તમે અહીંથી ઉડાડી દેશો મિત્રો, તો તમને જે જવાબ મળે છે તે ખાસ જોઈએ -z², બરાબર છે, me⁴ આ જે પદ છે એ કુલ ઉર્જાનું સમીકરણ છે। અહીં તમે જોશો m ઇલેક્ટ્રોનનું દળ છે, ઇલેક્ટ્રોનનો ચાર્જ છે, 8 અચળ, ε0 શૂન્યાવકાશની પરમિટિવિટી, h પ્લાન્ક કોન્સ્ટન્ટ। તો આ જે અચળ પદ છે મિત્રો, એને બીજી રીતે પણ તમે લખી શકો છો સમીકરણની અંદર, અને ખાસ નોંધ રાખશો ઉર્જા છે એ કોના ઉપર આધાર રાખે, તો કે ઉર્જા પ્રોપોર્શનલ ટુ Z²/n² ઉપર આધાર રાખે। હવે જો આપેલા સમીકરણના બીજા ટાઈપના તમને સમીકરણો પૂછે તો ખાસ ધ્યાન રાખી અને સોલ્યુશનમાં ચેક કરજો। આપેલા પદને ઉપર નીચે તમારે CH વડે ગુણવાનું છે ને નીચે પણ CH વડે ભાગવાનું છે। તો CH વડે ઉપર ગુણશો, CH વડે નીચે ગુણશો તો નીચે CH નો ઘન થઈ જશે। આ જે પદ જે આપેલું છે મિત્રો, એ આખું પદ જે છે અચળાંક છે, જેને રીડબર્ગ અચળાંક કહીએ છીએ। જો તેમાં બધી જ કિંમત મૂકવામાં આવે તો રીડબર્ગ અચળાંકની કિંમત તમને મળે છે 1.097 × 10⁷ મીટર ઇન્વર્સ। બરાબર છે। તો અહીં C એમનાન, H એમનાન ને Z²/n² મૂકી શકો છો। હવે આ જે સમીકરણ છે એ ટાઈપના પણ તમને એમસીક્યુ કોઈ પૂછે તો તમે નોંધ કરી રાખશો, જેથી તમે દાખલા ગણવામાં સહેલી રીતે ટ્રાય કરી શકો છો। આરની કિંમત મૂકશો, સી પ્રકાશનો વેગ મૂકશો, એચ પ્લાન્ક કોન્સ્ટન્ટ મૂકશો અને આપેલા ઇક્વેશનને જો ઇલેક્ટ્રોનના ચાર્જ વડે ભાગી નાખશો મિત્રો, ઇલેક્ટ્રોનના ચાર્જ વડે ભાગી નાખશો તો તમને જવાબ છે મળશે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ તમને જવાબ મળશે। એનો મતલબ કે આપેલું જે નીચેનું સમીકરણ છે એ પણ તમારા માટે ખૂબ જ અગત્યનું છે। ઉર્જાનું સમીકરણ છે -13.6 Z²/n²। આપેલા સમીકરણમાં જો તમને કોઈ પણ એમસીક્યુ તમને પૂછે, બરાબર છે, કે ભાઈ n=1 હોય હાઇડ્રોજન પરમાણુ માટે, હાઇડ્રોજન પરમાણુ છે એમાં n જો તમે 1 મૂકી દેશો તો તેની ઉર્જા કેટલી થશે, તો તમે લખી શકો છો મિત્રો E1 ઇઝ ઇક્વલ ટુ -13.6 અને Z એટલે હાઇડ્રોજન માટે 1 લખાય, 1² 1 ને છેદમાં n એટલે 1² 1। તો પહેલી કક્ષામાં મિત્રો n બરાબર, બીજી કક્ષામાં પૂછે તો તમે અહીં n એટલે 2² Z હાઇડ્રોજન છે એટલે 1 લખી ફરીથી તમે ઉર્જાની ગણતરી કરી શકો છો, તો તમને મળી જશે ઉર્જા E2। બરાબર છે। અને આ ઉપરાંત જો તમને પૂછે કે ભાઈ E1 અને E2 વચ્ચેનો ગેપ કેટલો છે તો તમે એ પણ લખી શકો છો મિત્રો, અહીં E1 હોય, અહીં છે E2 હોય, તો બંને વચ્ચેનો ગેપ કેટલો હોય, હાયર એનર્જીમાંથી લોઅર એનર્જી, તો પણ તમે ગણી શકો છો E1 - E2 ગણી શકો છો। બરાબર છે। આ રીતે તમને એક્ઝામ્પલ પૂછી શકે છે। જો ઉર્જા મળી જાય E1 - E2 તો તમને ખ્યાલ છે ફોટોન એટલે કે ઇલેક્ટ્રોનનું જો ઉત્સર્જન થતું હોય તો E1 - E2 ઇઝ ઇક્વલ ટુ HF લખી શકો છો।
આવૃત્તિ મળે. અહીં એફની જગ્યાએ સીના છેદમાં લેમડા મૂકશો તો તમે તરંગ લંબાઈ પણ ગણી શકો છો એચ સીના છેદમાં લેમડા. તો આ રીતે તમે એક્ઝામ્પલ ગણી શકો છો. કોઈ પણ ટાઈપના ઉર્જાના ઇક્વેશનમાંથી પૂછે તો ગણી શકો છો. જે ખાસ નોંધ કરી રાખશો અથવા તો આપેલા ટોપિકનો સ્ક્રીનશોટ પાડીને તમે લખી શકો છો. ત્યારબાદ આપણે ઉર્જાના બીજા સ્વરૂપના સમીકરણો છે તેમાં જઈએ. અહીં તમે જોશો તો કે ઉત્તેજિત ઉર્જા અને ઉત્તેજિત પોટેન્શિયલ કોને કહેવાય. બહુ સહેલું એક્ઝામ્પલ છે. કઈ ટાઈપના એમસીક્યુ પૂછે છે એને પણ આપણે નોંધ કરી રાખીએ અને ગણતા જઈએ તો ખાસ જોતા રહેશો લેક્ચરની અંદર. તો કે ઉત્તેજિત ઉર્જા અને ઉત્તેજિત પોટેન્શિયલ. તો ઉત્તેજિત ઉર્જા કોને કહેવાય? તો સિમ્પલ છે કે જ્યારે પણ કોઈ ઇલેક્ટ્રોન છે એ એક ઉર્જા સ્તરમાંથી બીજી ઉર્જા સ્તરમાં જતો હોય ત્યારે ઉર્જાનું શોષણ અથવા તો ઉત્સર્જન કરતો હોય. તો અહીં જોશો પરમાણુમાં ઇલેક્ટ્રોન છે ઓછી ઉર્જાવાળી કક્ષામાંથી વધુ ઉર્જાવાળી કક્ષામાં જતો હોય. બરાબર છે. અહીં આપણે દોરીએ છીએ ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસની આસપાસ આપણે દોરીએ છીએ n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3. આવી રીતે કક્ષાઓ આપેલી છે 1, 2, 3 ક્વોન્ટમ કક્ષા આપેલી છે. અહીં તમે જોશો એ ન્યુક્લિયસ છે. હવે ઇલેક્ટ્રોન જે છે મિત્રો, ઇલેક્ટ્રોન એ કોઈ ઓછી ઉર્જાવાળી સ્તર જે હોય એમાંથી વધારે ઉર્જાવાળી સ્તરમાં સંક્રાંતિ કરતો હોય. બરાબર છે. ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરે છે, એટલે પોતાનામાંથી અમુક ઉર્જા છૂટી પાડે છે, જેને આપણે ઉત્તેજિત ઉર્જાઓ તરીકે ઓળખીએ છીએ. તો અહીં તમે જોશો એક ડાયાગ્રામ આપેલો છે જેનો તમારે ઉપયોગ કરવાનો છે. અને આગળ જે આપણે સમીકરણ જોઈ ગયા છે સમીકરણનો તમારે ઉપયોગ કરવાનો છે. -13.6 z²/n². માત્ર એક જ સમીકરણ તમારે યાદ રાખવાનું છે. એટલે તમે બધા જ એમસીક્યુ છે અથવા તો આપેલા જે ઉર્જાના જુદી જુદી કક્ષામાં કેટલી ઉર્જા છે એ તમારે આપેલા સમીકરણ ઉપરથી બનાવી શકો છો. બરાબર. તો પહેલું જોઈએ ઉર્જા સ્તર અહીં દોરેલો છે. ધરાવસ્થા n બરાબર 1 મૂકી દઈશ મિત્રો. હાઇડ્રોજન પરમાણુ છે. હાઇડ્રોજન માટે z બરાબર કેટલું થશે? તો કે 1. તો ચાલો કિંમત મૂકતા જઈએ. n બરાબર 1 મૂકું તો ધરાવસ્થામાં તેની ઉર્જા મળી જશે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. મિત્રો ખાસ નોંધ કરશો ધરાવસ્થામાં તેની પાસે જે ઉર્જા છે તેને ન્યૂનતમ ઉર્જા કહે છે અથવા તો લઘુત્તમ ઉર્જા પણ કહી શકો છો. બહુ જ ઓછા મૂલ્યની ઉર્જા તેની પાસે ધરાવસ્થામાં હોય છે, લઘુત્તમ ઉર્જા. બરાબર છે. ત્યારબાદ n બરાબર જો હું 2 મૂકીશ તો 2 નો વર્ગ 4 થશે. 13.6/4 કરશો તો મને ઉર્જા મળશે 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. ત્યારબાદ હું 3 મૂકીશ, 3 નો વર્ગ 9, 13.6/9 કરીશ તો મને ઉર્જા મળશે 1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. ત્યારબાદ હું 4 મૂકીશ, 4 નો વર્ગ 16 થશે. તો અહીં કિંમત મૂકીશ તો મારા જવાબ થશે -0.85/16. તો મને -13.6/16 તો -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર છે. તો n બરાબર જો ઇન્ફિનિટી મૂકું તો મિત્રો ઉર્જા છે 0 બતાવે છે, એટલે અનંત અંતરે તેની પાસે ઉર્જા છે એ 0 હોય છે. હવે તમારા ક્વેશ્ચન જે છે તેને આપણે નોંધ કરી રાખીએ. તમને પૂછવામાં આવે ક્વેશ્ચન કે આ પ્રથમ ઉત્તેજિત અવસ્થા કોને કહેવાય? મિત્રો ખાસ ધ્યાન રાખજો, પ્રથમ ઉત્તેજિત અવસ્થા અહીં મેં માર્કિંગ પણ કરેલું છે. ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં જ્યારે સંક્રાંતિ કરતો હોય તે દરમિયાન જે ઉર્જાઓનું ઉત્સર્જન કરતો હશે તેને આપણે પ્રથમ ઉત્તેજિત ઉર્જા કહે છે. તો E2 - E1 કરશો, E2 - E1 વચ્ચે માઇનસ પ્લસ થશે તો પ્રથમ ઉત્તેજિત ઉર્જા થશે 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. કોઈ પણ ઇલેક્ટ્રોનને પહેલી કક્ષામાંથી બીજામાં જવું હોય તો તેને જરૂરી ઉર્જાનું ઉત્સર્જન છે 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. ત્યારબાદ બીજી ઉત્તેજિત ઉર્જા છે તમે જોતા જશો n બરાબર 1 માંથી જો ઇલેક્ટ્રોન n બરાબર 3 માં સંક્રાંતિ કરે. મિત્રો ખાસ નોંધ કરજો બીજી ઉત્તેજિત ઉર્જા અવસ્થા એટલે n બરાબર 1 થી n બરાબર 3. તો અંતિમ E2 - E1 કરશો તો વચ્ચે પ્લસ થશે. આથી તમને ઉર્જા બતાવે છે 12.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. આવી રીતે તમે ત્રીજી ઉત્તેજિત અવસ્થા પણ મેળવી શકો છો n બરાબર 1 માંથી n બરાબર 4. બરાબર છે. તો કોઈ પણ ઉત્તેજિત અવસ્થાઓના જો એક્ઝામ્પલ પૂછે તો કઈ n કક્ષા કઈ લેવાની છે તે ખાસ અહીં નોંધ કરી રાખશો, જેથી દાખલા ગણવામાં ખૂબ જ સહેલું તમને પડશે. ત્યારબાદ ઉત્તેજિત ઉર્જાઓ તો શોધી ગયા, તો ઉત્તેજિત પોટેન્શિયલ કોને કહેવાય? મિત્રો ઉત્તેજિત પોટેન્શિયલ એટલે વિદ્યુત સ્થિતિમાન એ દરમિયાન પણ કહી શકો છો. તો કે પરમાણુને ઉત્તેજિત કરવા જે ઇલેક્ટ્રોન જે છે બાહ્ય ઇલેક્ટ્રોન
એને જરૂરી કેટલા વોલ્ટેજ જોઈએ છે તેને ઉત્તેજિત પોટેન્શિયલ કહે છે. ઇલેક્ટ્રોન કોઈ પણ હોય તેને એક ઉર્જા સ્તરમાંથી બીજી ઉર્જા સ્તરમાં મોકલવા માટે કેટલા વોલ્ટની જરૂર પડે છે, તો અહીં લખ્યું છે એકમ વિદ્યુતભાર દીઠ આપવી પડતી ઉર્જા ને ઉત્તેજિત પોટેન્શિયલ V કહે છે, જે તમે નોંધ કરી શકો છો. ત્યારબાદ તમે અહીં જોશો તો ઉત્તેજિત પોટેન્શિયલ બાદ આયનીકરણ ઉર્જા કોને કહેવાય. આ પણ એકદમ સહેલો ટોપિક છે. આયનીકરણ ઉર્જા કોને કહી શકો છો, તો કે તમે અહીં ફરીથી ઉર્જા ડાયાગ્રામ દોરેલો છે સમીકરણની મદદથી. આપણે જોઈએ કે આયનીકરણ ઉર્જા કોને કહેવાય. તો કોઈ પણ તત્વ હોય, કોઈ પરમાણુ હોય, તેની કક્ષામાં કોઈ પણ જગ્યાએ ઇલેક્ટ્રોન હોય તેને સંપૂર્ણ પરમાણુમાંથી મુક્ત કરવા માટે આપવી પડતી જે કંઈ ઉર્જા હોય તેને આયનીકરણ ઉર્જા કહે છે. આ દરમિયાન ઇલેક્ટ્રોન છે પરમાણુમાંથી સંપૂર્ણપણે મુક્ત થઈ ગયો છે. બરાબર છે. કોઈ પણ તત્વ માટે ખાસ નોંધ તમારે કરી રાખવી, જેને આયનીકરણ ઉર્જા કહે છે. તો અનંત અંતરે જવા માટે એટલે કે પરમાણુમાંથી સંપૂર્ણ મુક્ત થવા માટે તમારે કેટલી ઉર્જા આપવી પડે, તો પ્રથમ આયનીકરણ ઉર્જા છે n બરાબર 1 માંથી n બરાબર ઇન્ફિનિટી અનંત અંતરે એટલે કે સંપૂર્ણ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જા છે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. બીજી આયનીકરણ ઉર્જા છે n બરાબર 2 માંથી અનંત અંતરે મોકલવા માટે E2 માઇનસ પ્લસ E1 તો થશે 3.39 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર છે ને. એકમ વિદ્યુત ભાર દીઠ આપવા પડતા ઉર્જાને, બરાબર, એની જે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનને આપવી પડતી ઉર્જાને આયનીકરણ પોટેન્શિયલ પણ તમે કહી શકો છો, જેના પણ MCQ પૂછે તો સમીકરણનો ઉપયોગ કરી શકો છો, જે ખૂબ જ સહેલા મુદ્દામાં તમને અહીં આપેલું છે. ફરીથી તમને ન સમજાણું હોય તો એકવાર વિડીયો ફરીથી જોશો, સ્ક્રીનશોટ પાડી લેશો, લખી લેશો, જેથી સમજવામાં ગણવામાં ખૂબ જ સહેલું પડશે. ત્યારબાદ આપણે ખાસ બીજા મુદ્દા પર જઈએ. ઇલેક્ટ્રોન જ્યારે ઊંચી ઉર્જા સ્તરમાંથી નીચી ઉર્જા સ્તરમાં જતો હોય અથવા તો નીચી ઉર્જા સ્તરમાંથી ઊંચી ઉર્જા સ્તરમાં જતો હોય ત્યારે ફોટોનનું અથવા તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું હોય અથવા તો શોષણ પણ થતું હોય. તો ચાલો આપણે એનો અભ્યાસ કરીએ. મારે જરૂરી સમીકરણ જે છે એ આગળ તમે નોંધ કરી રાખ્યા છે. અહીં મેં તમને છતાં પણ એકવાર લખીને આપેલા છે, તમે એકવાર જોઈ લેશો. મેં અહીં જે નોંધ આપી છે જેનો ઉપયોગ કરી અને મારે બીજા સમીકરણ બનાવવાના છે, તો આગળ મેં ઉર્જાનું હમણાં જે લેક્ચર લીધેલો છે તેમાં તમને આવા સમીકરણ લખેલા છે. તો અહીં તમે જોશો તો જ્યારે ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા સ્તર છે E2 છે, N2 કક્ષા છે, તેમાંથી નીચી ઉર્જા સ્તર લોઅર એનર્જી સ્ટેટમાં જ્યારે આવે છે ત્યારે કેટલી ઉર્જાનું ઉત્સર્જન કરે, કેટલી આવૃત્તિનું ઉત્સર્જન કરે અને આ દરમિયાન ઇલેક્ટ્રોન કેટલી તરંગ લંબાઈનું ઉત્સર્જન કરે. જો કોઈ પણ ક્વેશ્ચન પૂછે તો બહુ જ સહેલી રીતે બનાવી શકો છો. E2 જે છે તેની પાસે ઉર્જા, અહીં બે ઉર્જાના સમીકરણમાંથી કોઈ પણ તમે સમીકરણનો ઉપયોગ કરી શકો છો. મેં અહીં 13.6 જે સમીકરણ છે તેનો ઉપયોગ કર્યો છે. તમે આ પણ સમીકરણની મદદથી ઇક્વેશન બનાવી શકો છો. તો 13.6 Z² માઇનસ E1 ની ઉર્જા ફરીથી લખું છું -13.6 Z² માઇનસ પ્લસ થઈ જશે. બેમાંથી કોમન પદ છે 13.6 Z² કૌંસમાં વધશે. જો આ માઇનસ પ્લસ થઈ જશે તો એને આગળ લખેલું છે 1/n1² માઇનસ 1/n2². મિત્રો, બે સ્ટેટ વચ્ચે જ્યારે પણ એનર્જી ગેપ પૂછે તો તમે આ સમીકરણ મૂકી અને ગણી શકો છો. ઝેડ જ્યાં છે પરમાણુ ક્રમ બતાવે છે. બરાબર છે. આ ઉર્જા જો ઉત્સર્જન થતી હોય તો એ દરમિયાન કેટલી આવૃત્તિનું ઉત્સર્જન થશે, તો અહીં આપણે આવૃત્તિનું સમીકરણ પણ માપીએ છીએ. જો તમે ખાસ ધ્યાન રાખશો, આવૃત્તિના સમીકરણમાં E બરાબર HF ફોટોનની ઉર્જાનું સમીકરણ છે, એમાં આવૃત્તિને કરતા બનાવશો તો E ભાગ્યા H થાય. હમણાં જે તમે એક સમીકરણ ઉપર ઉર્જાનું જે છે એનો ઉપયોગ કરી આપેલા સમીકરણની પણ કિંમત મૂકી શકો છો, અથવા તમે બીજા ટાઈપનું જો સમીકરણ બનાવવું હોય તો એનો પણ ઉપયોગ કરી શકો છો. અહીં તમને સમીકરણ લખેલું છે -RCH Z²/n², જેનો ઉપયોગ તમે કરી શકો છો -RCH Z²/n². તો અહીં તમને એ સમીકરણ આપી દઉં છું. E -RCH Z²/n². બરાબર છે.
તો ચાલો આ જે ઉર્જાનું જે સમીકરણ છે -RCH² તો અહીં F = ΔE/h કરશો મિત્રો. ઉર્જાની કિંમત અહીં મૂકી દેશો. ΔE એટલે E2 - E1 કરશો તો અહીં RCH કોમન નીકળશે, Z² પણ કોમન નીકળશે, અંદર વચ્ચે N1² - N2². અહીં જો આપણે 13.6 લખીએ છીએ તો એની કિંમત છે RCH પણ મૂકી શકો છો. છેદમાં H જે છે ઉડી જશે તો આવૃત્તિનું સમીકરણ મળશે F = RCZ² (1/N1² - 1/N2²). હવે તરંગ સંખ્યા શું થશે તો તમને ખ્યાલ છે કે C = F × લેમ્બડા થશે, બરાબર છે. એમાંથી જો 1/λ મિત્રો કરી દઈએ તો 1/λ એને આપણે તરંગ સંખ્યા તરીકે ઓળખીએ છીએ. એનું વ્યસ્ત કરશો તો તરંગ લંબાઈ લેમ્બડા પણ બનાવી શકો છો. C/F થશે. આપેલી F ની કિંમત જો અહીં એડ કરી દઈએ મિત્રો તો C ઉડી જશે તો RZ² મળશે. સમીકરણમાં અહીં સહેજ મિસ્ટેક છે જે તમે સુધારી લેશો. 1/λ થશે F/C, બરાબર છે. અહીં F ની કિંમત છે જો તમે એડ કરી દેશો તો C ઉપર નીચે ઉડી જશે તો આપેલું સમીકરણ છે એ તમને મળી જશે, જે તરંગ સંખ્યાનું સમીકરણ છે. તેના પરથી તમે લેમ્બડા પણ બનાવી શકો છો, બરાબર છે. તરંગ લંબાઈ લેમ્બડા પણ મેળવી શકો છો. અને આ લેમ્બડાની કિંમત જો તમે ઉર્જામાં મૂકશો તો E = hc/λ કરશો તો તમે ઉર્જા પણ મેળવી શકો છો. જો મિત્રો આ ઉર્જા છે જૂલમાં મળશે. જો તમારે ઉર્જાને ઇલેક્ટ્રોન વોલ્ટમાં લાવવી હોય તો ખાસ ધ્યાન રાખશો hc/λ જે સમીકરણ છે તેને ઇલેક્ટ્રોનના ચાર્જ વડે ભાગશો તો આ ઉર્જા જે છે તમને ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળી જશે, જે ખાસ નોંધ કરી રાખશો. ત્યારબાદ આપણે આગળના મુદ્દામાં જઈએ તો ઉત્સર્જન અને શોષણ રેખાની સંખ્યા, જે ખૂબ જ અગત્યનો મુદ્દો છે, ખૂબ જ સહેલું સમીકરણ પણ છે. હવે અહીં એક નોંધ કરી રાખશો, તમને અહીં ઉર્જા સ્તર હું દોરીને સમજાવું જેથી તમે સરળ અને સાદી રીતે અભ્યાસ કરી શકો છો. સમીકરણ ન આપ્યું હોય છતાં પણ તમે કહી શકો છો કઈ રીતે જવાબ મળશે. અહીં તમે જોશો N બરાબર છે એ 1 છે, N બરાબર 2 છે, N બરાબર 3 છે, 4 અને 5. આમાં અલગ અલગ કક્ષામાં તેની પાસે ઉર્જા સ્તર હોય છે. પ્રથમ જે છે એમાં ઉર્જા સ્તર E1 છે, બીજી ઉર્જા સ્તરનું નામ આપશો E2 છે, બરાબર છે. ત્રીજી ઉર્જા સ્તર છે તેનું નામ E3 છે અને ચોથી ઉર્જા સ્તર છે તેનું નામ E4 છે. હવે સમજો આપણે ઉર્જા સ્તર ગણવી છે તો અહીં મેં લખ્યું છે કે જો ઇલેક્ટ્રોન N2 N કક્ષામાંથી N1 એક પહેલી કક્ષામાં સંક્રાંતિ કરે તો કેટલા થાય. સમજો N2 જે છે મેં મિત્રો 3 લીધું છે, 3. ખાસ નોંધ કરશો 3. તો અહીં કિંમત મૂકશો તમે 3 તો 3 - 1 એટલે કેટલા થશે 2. 2નો 3 સાથે ગુણાકાર કરશો, બરાબર છે. અહીં કિંમત મૂકીને તમને શીખવાડું છું જેથી તમે ગણી શકો છો. તો ખાસ જોશો અહીં તો N = જો 3 મૂકે તો 3 કૌંસમાં થશે, 3 માંથી 1 જાય એટલે 2/2. 2 ઉડી જશે તો મિત્રો 3 રેખાઓ મળશે. હવે જો તમને આ સમીકરણ ન યાદ આવે તો આકૃતિ ઉપરથી કઈ રીતે જોઈ શકો તો કે 3 માંથી 1 માં આવવાની કેટલી પોસિબિલિટી છે તો કે 3 માંથી ઇલેક્ટ્રોન 1 માં આવી શકે. ખાસ જોશો 3 માંથી 2 માં આવી શકે, બરાબર છે. અને 2 માંથી ક્યાં આવી શકે તો કે 2 માંથી 1 માં આવી શકે. તો આ ટાઈપની ટોટલ 3 રેખાઓ જે છે એ ઉત્સર્જન રેખા તમને મળે છે. હવે બીજો મુદ્દો ખાસ નોંધ કરી રાખીએ અહીં આપણે કે આમાં કઈ કઈ તરંગ લંબાઈ હાજર હશે. તો અહીં જોશો 3 માંથી 1 માં આવે તો 3 માંથી 1 માં આવે છે તો પ્રથમ જે 1 માં આવે છે તો 1 માં આવે એટલે મેં તમને આગળના લેક્ચરમાં તમે શીખવાના છો જ્યારે પણ ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં આવે ત્યારે લાયમન શ્રેણી મળે. તો મિત્રો તમે લાયમન શ્રેણી કઈ રીતે મળે છે એ તમે નોંધી શકો છો, ગણી શકો છો, બરાબર. અહીં 2 લાયમન રેખાઓ મળશે. કેટલી રેખાઓ મળશે મિત્રો તો કે 2. તમે જોઈ શકો છો 2 રેખાઓ પહેલી કક્ષામાં આવે છે. તેની તરંગ લંબાઈ ગણવું હોય તો અહીં સમીકરણ તમે ઓલરેડી આગળ લખી ગયા છો. 3 અને 1 ની કિંમત મૂકશો, રીડબર્ગ અચળાંક મૂકશો, હાઇડ્રોજન હોય તો Z = 1 મૂકશો તો તમને તરંગ લંબાઈ મળી જશે. ત્યારબાદ 3 માંથી 2 માં આવે તો 2 માં આવશે, જ્યારે 2 માં તો 2 માં આવે ત્યારે તમને ખબર છે લાયમન, પછી આપણે આગળ શીખી ગયા છે બામર શ્રેણી. તો એક બામર શ્રેણી મળશે,
બરાબર છે, એક બામર શ્રેણી મળે. આ રીતે તમે એક્ઝામ્પલ છે કોઈ પણ ટાઈપના પૂછે તો તમે ગણી શકો છો અને તેનો અભ્યાસ કરી શકો છો. ઉત્સર્જન વર્ણપટ તમને સમજાઈ ગયું છે. સમીકરણનો પણ ઉપયોગ કરી શકો છો. સમીકરણ ન ફાવતું હોય તો તમે આપેલા ગ્રાફનો પણ ઉપયોગ કરી શકો છો. સમજો તમને બીજી રીતે પૂછવામાં આવેલું છે કે 4માંથી 3માં ટોટલ કેટલી પોસિબિલિટી છે મિત્રો. તો 4માંથી 3માં કેટલી પોસિબિલિટી છે તેનો આપણે અભ્યાસ કરીએ અને તમને અહીં શીખવાડું છું તો તમે ખાસ જોશો 4માંથી 3ની પોસિબિલિટી કેટલી છે. રેડી? તો આપણે એકવાર જોઈ લઈએ 4માંથી 3માં ઇલેક્ટ્રોનને આવવાની પોસિબિલિટી કેટલી છે અથવા કેટલી રેખાઓ મળશે. સમીકરણનો ઉપયોગ પણ કરી શકો છો. તો ચાલો આપણે સમીકરણનો પ્રથમ ઉપયોગ કરીએ છીએ. 4 મૂકશો તો અહીં જોશો 4માંથી 1 જાય એટલે 3, 4 તેરી 12 ભાગ્યા 2 એટલે 6. ટોટલ 6 રેખા થશે. આ આકૃતિ ઉપરથી જોઈ 4માંથી 1માં આવવાની સંભાવના છે 4માંથી 1, 4માંથી 2 અને 4માંથી 3. મિત્રો આ 3 રેખા થઈ. હવે 3માંથી લઈએ. 3માંથી 1 અને 3માંથી 2, આમાં 2 પોસિબિલિટી થઈ અને 2માંથી 1. તો અહીંયા જોશો ટોટલ ગણતરી કરી લઈશો, ટોટલ 6 રેખા તમને મળશે. ત્યારબાદ નીચી ઉર્જા સ્તરમાંથી ઊંચી ઉર્જા સ્તરનું સમીકરણ છે n-1, જેમાં ઇલેક્ટ્રોન શોષણ રેખાઓ મળશે. તમને ઉર્જાનું શોષણ થશે, ફોટોનનું શોષણ થશે. તો કેટલી રેખાઓનું શોષણ થાય તમે ગણી શકો છો. તો અહીં ફરી એકવાર આપણે ઉર્જા સ્તર દોરી અને સમજૂતી મેળવીએ અને સમીકરણનો પણ ઉપયોગ તમે કરી શકો છો અને દાખલો જે છે ગણી શકો છો. પ્રથમ ઉર્જા સ્તર છે, બીજી છે, ત્રીજી છે, ચોથી. તો ચાલો આપણે મેળવીએ કઈ રીતે નીચામાંથી ઊંચી ઉર્જા સ્તરમાં જાય. તો સમજો કે ભાઈ n જે છે એ કેટલી ઉર્જા સ્તરમાં જાય છે તો કે 3. 3માંથી 1 જાય એટલે 2. તો જો પ્રથમમાંથી 3માં જાય તો ટોટલ 2 જ રેખાઓ શોષણ મળશે. બરાબર છે. પહેલી 1માંથી 3માં બરાબર છે જવાની સંભાવના છે અને 1માંથી 2માં જવાની સંભાવના છે. અહીં 2માંથી 3માં તમારે દોરવાની જરૂર નથી કારણ કે ઇલેક્ટ્રોન છે પ્રથમ કક્ષામાંથી ત્રીજામાં જાય છે તો ટોટલ 2 જ રેખાઓ તમને મળે છે. આ રીતે તમે શોષણ રેખાઓની સંખ્યા પણ ગણી શકો છો. ખૂબ જ સહેલા સમીકરણો છે. સમીકરણ યાદ ન રહે તો તમે ડાયાગ્રામ દોરી અને ઝડપથી તમારા જવાબ સિલેક્ટ કરી શકો છો. તો ખાસ નોંધ કરી રાખશો. જો ન સમજાય તો એકવાર ફરીથી સ્ક્રીનશોટ પાડીને ફરી એકવાર વિડીયો જોશો તો માહિતી સંપૂર્ણ મેળવી શકશો. તો આપેલી ઉર્જાના જે કાંઈ સમીકરણો જે છે તેનો તમે ખાસ અને ખાસ અભ્યાસ કરી અને તેના MCQ સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો. જરૂરથી અને જરૂરથી તમે એના MCQ સોલ્વ કરી શકશો. થેન્ક યુ સો મચ. આવતા લેક્ચરમાં તમે જોવાના છો લાયમન, બામર, પાયસન બ્રેકેટ અને ફંડ શ્રેણી. તેમની ન્યૂનતમ તરંગ લંબાઈ, તેમની મહત્તમ તરંગ લંબાઈ કઈ રીતે મેળવવામાં આવે તેમના તમામ પ્રકારના સમીકરણો પણ તમને મેળવી શકશો. થેન્ક યુ સો મચ ટુ વોચ રિયલ ફિઝિક્સ.